તો અત્યારે હાલ એક બહુ મોટા સમાચાર ભાઈ કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ દોડી અને મેદાનની અંદર આવી ગઈ. હાલ તમે આ વિડીયો જુઓ કે આદિવાસી સમાજ મેદાને આવી ગઈ. ચૈતરભાઈ વસાવાને તમને ખબર હશે કે જેલમાં પૂરી નાખ્યો. ચૈતરભાઈ વસાવાની પત્નીને પણ જેલમાં પૂરી નાખી. એટલું નહીં પણ એના સિવાય બીજા 9 લોકો કે જેને દોષિત જાહેર કર્યા સુપ્રીમ કોર્ટના જજે ભાઈ. શા માટે? તો કે ભાઈ વનકર્મીને ધમકાવ્યા અને વનકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એમાં તો મિત્રો ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી નાખી. હવે તમે જુઓ મિત્રો, અંગ્રેજોની સરકારની અંદર જે થતું હતું એ હવે લાગે છે કે આપણે પણ આવું થઈ રહ્યું છે ભાઈ. હવે તમે વિચારો મિત્રો, કાચ મારે એમાં તો ચૈતરભાઈ વસાવાને 3 મહિનાની જેલ. હવે આપણા જે ફોરેસ્ટ અધિકારી હોય એને ધમકાવે એમાં 7 વર્ષની સજા. તો બીજી બાજુ તમને બધાને ખબર હશે મિત્રો કે હાર્દિક પટેલ કે જેને શું કર્યું હતું કે આ જે સરકારની પ્રોપર્ટી આવે એને કરોડો અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. તોય મિત્રો એક જ દિવસે 2 ચુકાદા થયા. ચૈતર વસાવાને 7 વર્ષની સજા, તો બીજી બાજુ હાર્દિક પટેલે જે આ બધું કર્યું હતું એને લઈને એક કેસનું સમાધાન થઈ ગયું. હવે તમે જ મને કહો કે ચૈતર વસાવાને ભાજપમાં જવું જોઈએ કે પછી આમ આદમી પાર્ટીની અંદર જવું જોઈએ? ભાઈ થોડીક તો લિમિટ હોય ભાઈ. આ પણ માણસ છે ભાઈ, એને પણ દયા હોય ભાઈ, બરોબર? એ માણસ નથી ઈચ્છતો કે બીજી પાર્ટીની અંદર જોડાય. આપણે કોઈ પાર્ટીનું નામ લેવાનું નથી થતું, પણ એ તો એમ જ કહે છે કે હું તો રહીશ તો આમ આદમી પાર્ટીની અંદર રહીશ. તમે મને 10 વાર જેલમાં પૂરો કે 50 વાર જેલમાં પૂરો, મને કઈ ફરક નથી પડવાનો. એવું ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા કહી રહ્યા હતા. હવે એને લઈને ક્યાંક ને ક્યાંક આજે આદિવાસી સમાજ મેદાને આવી. કેમ કે જ્યારે પણ આદિવાસી સમાજને ચૈતર વસાવાની જરૂર પડે ભાઈ, ત્યારે ચૈતર વસાવા ખડે પગે ઉભા રહેતા હોય છે. અને જ્યારે ચૈતર વસાવાને આદિવાસી સમાજની જરૂર પડે ત્યારે આદિવાસી સમાજ ચૈતર વસાવાની પડખે હાથ મૂકીને ઉભા હોય છે કે અમે તમને બહાર નીકળવાની એ સત્તા ધરાવીશું, અમે આંદોલન કરીશું, હથિયાર વગર આંદોલન કરીશું, શસ્ત્રો વિના ભેગા થઈશું, શસ્ત્રો વગર ભેગા થઈશું. કેમ કે શસ્ત્રો સાથે ભેગા થવું એ ક્યાંક ને ક્યાંક ગુનો કહેવાય ભાઈ. આપણે ભેગા થઈ શકીએ પરંતુ શસ્ત્ર વગર, એટલે કે કોઈ પણ જાતના હથિયાર વગર આપણે ભેગા થઈ શકીએ એવું ક્યાંક ને ક્યાંક આપણા મૂળભૂત ફરજોમાં કહેવામાં આવ્યું છે ભાઈ. પણ હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ મેદાને આવી ગઈ. ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવે એ માટે આદિવાસી સમાજ હવે મેદાને આવી ગઈ. મિત્રો તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી ચૈતર વસાવાના સપોર્ટમાં હોય તો દિલથી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એની સાથે એક કમેન્ટ પણ કરી નાખજો, જેથી કરીને લોકોને લાગવું જોઈએ કે ચૈતરભાઈ વસાવાની સાથે આખી આદિવાસી સમાજ નહીં પણ બધી સમાજ ઉભી છે ભાઈ. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.